આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે તત્વો પી અને ક્યુ બે પ્રકારના અબાષ્પશીલ આયનીકરણ ના પામે તેવા સંયોજનો PQ અને PQ2 બનાવે છે. એટલે કે તત્વો પી અને ક્યુ PQ અને PQ2 પ્રકારના સંયોજનો બનાવે છે જે આયનીકરણ પામી શકતા નથી. જ્યારે PQના 1 ગ્રામને દ્રાવક Aના 50 ગ્રામમાં ઓગાળવામાં આવે ત્યારે ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો 1.176 કેલ્વિન છે. જ્યારે PQ2ના 1 ગ્રામને દ્રાવક Aના 50 ગ્રામમાં ઓગાળવામાં આવે ત્યારે ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.689 કેલ્વિન છે. તો એ માટે દ્રાવક A માટે KB 5 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો P અને Q તત્વોના મોલર દળ ગ્રામ પ્રતિ મોલ એકમમાં કેટલા હશે? આપણને અહીં મોલર દળ પૂછેલા હોવાથી આપણે ધારી લઈશું, ધારો કે Pનું મોલર દળ બરાબર X અને Qનું મોલર દળ બરાબર Y. હવે આપણે ધારીએ તો સંયોજન PQનું મોલર દળ આપણને મળશે Pનું મોલર દળ X વત્તા Qનું મોલર દળ Y. અને આ જ રીતે PQ2નું મોલર દળ Pનું મોલર દળ X અને 2 ગુણ્યા Qનું મોલર દળ Y. એટલે કે PQ2નું મોલર દળ આવશે X વત્તા 2Y. અહીં આપણને બંને દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો આપેલો હોવાથી આપણે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનનું સૂત્ર મૂકશું. ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ મોલાલિટી. ઓકે, આગળ લખીએ તો KB ઇન્ટુ મોલાલિટી. મોલાલિટી શું થાય? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. આગળ લખીએ હજી તો KB ઇન્ટુ મોલ. મોલ એટલે શું થાય? દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ અને છેદમાં અહીંયા દ્રાવકનું દળ કિલોગ્રામમાં તો છે જ. દ્રાવકનું દળ બંને કેસમાં આપણને 50 ગ્રામ આપેલું હોવાથી આપણે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીને શું લખી શકીએ? 50/1000. હજુ આને આગળ સિમ્પ્લિફાય કરીએ. કેબીની વેલ્યુ પણ અહીંયા મૂકી દઈએ. કેબી બરાબર કેટલો આપેલો છે? દ્રાવક માટે 5. માટે ડેલ્ટા TB બરાબર 5 ગુણ્યા દ્રાવ્યનું દળ. દ્રાવ્યનું દળ બંને કેસમાં કેટલું? 1 ગ્રામ હોવાથી આપણે ત્યાં પણ 1 ગ્રામ મૂકી શકીએ. તો કેબીની જગ્યાએ મૂક્યું 5, દ્રાવ્યનું દળ મૂકશું કેટલું? 1 ગ્રામ છેદમાં મોલર દળ. મોલર દળને આપણે સિમ્બોલ આપીએ M ગુણ્યા 50 અને આ છેદનો છેદ અંશમાં જશે કેટલા બની જાય? 1000. તો ગુણ્યા 1000. આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા 1 0 કેન્સલ થઈ જશે, 5 અને 5 કેન્સલ થઈ જાય. તો આપણી પાસે ડેલ્ટા TBનું સૂત્ર આવે. માટે ડેલ્ટા TB બરાબર 100 મોલર દળ. ઓકે, આ સૂત્ર આપણે હવે બંને દ્રાવણને લાગુ પાડશું. ઓકે, તો આપણે જોઈએ હવે દ્રાવણ PQ માટે. દ્રાવણ PQ માટે ડેલ્ટા TB બરાબર 100/m અને દ્રાવણ PQ માટે ડેલ્ટા TBનું મૂલ્ય આપેલું છે 1.176 કેલ્વિન. તો આપણે મૂકીએ 1.176 કેલ્વિન. 1.176 કેલ્વિન બરાબર 100/m. એમને સૂત્ર કરતાં બનાવીએ તો M બરાબર 100/1.176. ઓકે, M એટલે શું થાય? PQનો અણુભાર એટલે અથવા તો મોલર દળ. PQનું મોલર દળ જે આપણે અહીંયા લખેલું છે X + Y. તો આપણે લખી શકીએ X + Y માટે X + Y બરાબર 100/1.176 જેની આશરે વેલ્યુ આવે છે 85. બરાબર, તો આપણને આ મળી જાય સમીકરણ 1. હવે આ જ સૂત્ર છે આપણે એ બીજા દ્રાવણ PQ2 માટે યુઝ કરીશું. ઓકે, તો બીજું દ્રાવણ PQ2 માટે દ્રાવણ PQ2 માટે ફરીથી લખીએ ડેલ્ટા TB બરાબર
100 ભાગ્યા મોલર દળ. ઓકે, PQ2 માટે ડેલ્ટા TBનું મૂલ્ય આપેલું છે આપણને 0.689. ઓકે, તો ઉત્કલન બિંદુમાં થતો વધારો છે 0.689 બરાબર 100 ભાગ્યા મોલર દળ. મોલર દળને સૂત્ર કરતાં બનાવીએ. મોલર દળ બરાબર કેટલું મળે? 100 ભાગ્યા 0.689. ઓકે, અગેન આ મોલર દળ કયા PQ2 દ્રાવણનું છે અને PQ2નું મોલર દળ આપણે અહીંયા લખેલું છે x વત્તા 2y. તો ફરીથી લખશું અહીંયા માટે x વત્તા 2y બરાબર 100 ભાગ્યા 0.689 અને 0.689નું આશરે મૂલ્ય આવે છે 145. આ બનશે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણી પાસે આવે છે. જોઈએ સમીકરણ 1 શું છે? x + y બરાબર 85. બરાબર, તો અહીંયા શું લખી શકીએ આપણે? x + y બરાબર 85. અને બીજું સમીકરણ છે આપણી પાસે, બીજું સમીકરણ x + 2y બરાબર 145. બીજું સમીકરણ છે x + 2y બરાબર 145. આ સમીકરણ 2 છે. સમીકરણ 1 અને સમીકરણ 2ને આપણે કોઈપણ રીતે ઉકેલી શકીએ. આપણે અહીંયા શું કરીએ? એક્સને સૂત્ર કરતાં બનાવીએ. બીજા સમીકરણમાં તો x બરાબર કેટલા થાય? 145 - 2y બરાબર. આને સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1માં મૂકતા એક્સની જગ્યાએ મૂકશું આપણે કેટલા? 145 - 2y. 145 - 2y અને પ્લસ y બરાબર 85. ઓકે, -2y પ્લસ y એટલે કે કેટલા બચે? -y અને 85. આ 145ને આપણે સામે જવા દઈએ તો -145 બની જાય. -145. ઓકે, તો +85 છે -145. આવું કરતાં આપણને yનું મૂલ્ય મળી જશે y બરાબર 60. y બરાબર 60ને ફરીથી સમીકરણ 1માં મૂકતા y બરાબર 60 મૂકીએ તો x વત્તા 60 બરાબર 85. આના ઉપરથી x બરાબર 85 - 60 એટલે કે આન્સર આવશે 25. ઓકે, x હતો Pનો પરમાણુ ભાર એટલે કે મોલર દળ અને y હતું Qનું મોલર દળ. તો x બરાબર આપણે 25 આવેલા અને y બરાબર 60 આવેલા. તો આપણો કરેક્ટ આન્સર હશે ઓપ્શન ડી. થેન્ક યુ.